નમસ્કાર, સ્વાગત છે આપની અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। અયોધ્યા પગપાળા જતો યુવાન હિંમતનગર પહોંચ્યો। ગુરુજીની પ્રતિમાને નમન કર્યા બાદ અયોધ્યા તરફની વાટ પકડી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 50મો યુવક મહોત્સવ। અમરેલી સ્વનિર્ભર કોલેજ કળશ યાત્રામાં પ્રથમ ક્રમે વિજેતા બની। ખેડૂતોને થોડો ખાશકારો મળ્યો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટ્રક હડતાળ ખુલતા ડુંગળીના ભાવમાં સામાન્ય વધારો। વડોદરામાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ। સવારે ધુમ્મસ તો બપોરે પણ લોકોએ તાપણા કર્યા। રાંધણ ગેસના ભાવ ઘટાડવા વિરોધ પ્રદર્શન। ભુજમાં આમ આદમી પાર્ટીએ મોંઘવારી મુદ્દે સૂત્રોચ્ચાર કરી કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો। અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી શ્રીના હસ્તે આયુષ મોબાઈલ મેડિકલ યુનિટનો મોડાસા તાલુકામાં શુભારંભ કરવામાં આવ્યો। જિલ્લામાં આયુષની સેવાનો પ્રચાર પ્રસાર સારી રીતે થાય એ હેતુથી નેશનલ આયુષ મિશનના માધ્યમથી નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવી છે। અરવલ્લી જિલ્લામાં દરેક તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં અમુક ગામોમાં આ સેવા પૂરી પાડવામાં આવશે। શરૂઆતના તબક્કામાં આ સેવા મોડાસા તાલુકામાં પૂરી પાડવામાં આવશે, તો આ સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે। મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામે અયોધ્યા જતી 108 ફૂટ લાંબી અગરબત્તીના રથના દર્શનાર્થે જનસેલાબ ઉમટ્યો હતો। વડોદરાના માલધારી સમાજ દ્વારા બનાવેલી 108 ફૂટ લાંબી અગરબત્તીનો રથ આજ રોજ ટિન્ટોઈ ખાતે આવી પહોંચ્યો હતો। ટિન્ટોઈના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું। 111 ફૂટ લાંબા રથમાં અયોધ્યા લઈ જવાતી 108 ફૂટની વિશાળ અગરબત્તી હતી, જેમાં ટિન્ટોઈ ખાતે આવી પહોંચતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો। ફટાકડા ફોડી તથા ફૂલોના વરસાદથી રથનું ભવ્ય સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું। અયોધ્યામાં બની રહેલ રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ થનાર છે, ત્યારે વડોદરાના માલધારી સમાજના વિહાભાઈ ભરવાડ દ્વારા બનાવેલી 108 ફૂટ લાંબી અગરબત્તી 111 ફૂટ લાંબા શણગારેલા રથમાં લઈ જવામાં આવી રહી છે। જ્યારે આ અગરબત્તી ટિન્ટોઈ ખાતે આવી પહોંચતા વિવિધ સંગઠનો તથા મોટી સંખ્યામાં રામ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ટિન્ટોઈ ગામના શામળાજી મોડાસા હાઈવે પર રથ આવી પહોંચતા જય શ્રી રામના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા ટિન્ટોઈ શામળાજી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। રાજકોટ શહેરમાંથી ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં ટ્રક હડતાળ ખુલતા ડુંગળીના ભાવમાં સામાન્ય વધારો થયો હોવાનું સામે આવ્યું છે। જેમાં ટ્રક હડતાળ બાદ ડુંગળીની આવક શરૂ કરવામાં આવતા કુલ 4500 બોરી જેટલી આવક થઈ હતી। આ ડુંગળીનું ₹400 થી 500ના ભાવે વેચાણ થતા ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને થોડી રાહત મળી છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ડુંગળીના ભાવ 250 થી 300 હતા, જેના કરતા ઊંચા ભાવો ટ્રક હડતાળ બાદ મળ્યા છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરા શહેરમાં અચાનક જ ઠંડી વધી જતા બપોરના સમયે પણ લોકો ઠંડીથી બચવા માટે ઠેર ઠેર તાપણા કરીને બેઠેલા જોવા મળ્યા હતા। આ ઉપરાંત બપોરના સમયે ટુ વ્હીલર પર જતા લોકો ગરમ વસ્ત્રો પહેરીને જતા જોવા મળ્યા। આ સિઝનમાં ઠંડીનો ચમકારો હજુ સુધી જોવા મળ્યો ન હતો, જોકે અચાનક જ ઠંડી વધતા લોકો ગરમ વસ્ત્રો પહેરીને જતા નજરે પડ્યા હતા। વહેલી સવારે સ્કૂલે જતા બાળકો અને વાલીઓ પણ ઠંડીમાં ઠૂંઠવાયા હતા।
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુરુવારથી સેમેસ્ટર 1ના 6267 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે યુનિવર્સિટીના પરીક્ષા નિયામક દ્વારા એવું જાહેર કરાયું છે કે 4 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવશે જો કે અહીં એકમાત્ર બેચલર ઓફ ડિઝાઇન કોર્સ એવો છે કે જેમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવી કે કેમ તે મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અસમંજસમાં મુકાઈ છે। બીજી તરફ નજર કરીએ તો બોટાદ શહેર અને સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગાઢ ધુમ્મસ છવાયું હતું। વાહનોની હેડલાઇટ શરૂ રાખી વાહનો ચલાવવા મજબૂર થયા હતા જ્યારે ગાઢ ધુમ્મસ છવાતા શહેરના મુખ્ય માર્ગો પર વિઝિબિલિટી ઘટી હતી। શિયાળાની સિઝનમાં પ્રથમવાર ગાઢ ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળ્યું હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે। સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 50મા સ્વર્ણિમ યુવા મહોત્સવનો 2 ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી પરિસરમાં પ્રારંભ થયો હતો। યુવા મહોત્સવને ખુલ્લો મૂકવાના કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટી કન્વોકેશન હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સિટી ગીત દ્વારા યુવા મહોત્સવ ઉદ્ઘાટન કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય બાદ કુલ સચિવ ડોક્ટર રમેશદાન ગઢવી દ્વારા કન્વોકેશન હોલમાં ઉપસ્થિત મહેમાનો શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લામાં આજે વાતાવરણમાં એકાએક બદલાવ આવ્યો હતો। ઠંડા પવનોની સાથે વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીનો ચમકારો વધ્યો હતો। બદલાયેલા આ માહોલથી આગામી 3 દિવસ સુધી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે। વહેલી સવારે દાહોદ, લીમખેડા, ફતેપુરા, સુખકર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પણ પડ્યા હતા। જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેત પેદાશોના ભાવની અસરના કારણે આ વખતે પાટણ જિલ્લામાં રવિ પાકોના વાવેતરની પેટર્ન બદલાઈ ગઈ છે। આ વખતે ઘઉં, ચણા, રાયડાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે જ્યારે જીરું, સવાબ, વરિયાળી અને ઇસબગુલ એટલે કે મસાલા પાકોના વાવેતરમાં વધારો થયો છે જેમાં સૌથી વધુ જીરાનો 18,000 હેક્ટર વિસ્તારમાં વધારો થયો છે। પાટણ જિલ્લામાં રવિ પાકોનું વાવેતર હવે પૂર્ણતાના આરે છે। હાલમાં 2,29,184 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલું છે। બનાસકાંઠા જિલ્લામાંથી રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 30.54 કરોડની બાજરી ટેકાના ભાવે ખરીદી કરી છે। જિલ્લાના કુલ 2,685 ખેડૂતોએ 10,909 ટન બાજરીનું વેચાણ કર્યું હતું જેમની પાસેથી રાજ્ય સરકાર દ્વારા ₹300નું બોનસ આપી ₹2800 પ્રતિ ક્વિન્ટલના ભાવે બાજરી ખરીદાઈ હતી। રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવનાર બાજરી, જુવાર, મકાઈ અને ડાંગરની ખરીદી માટે રાજ્યની નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ગાંધીનગરની નિમણૂક કરવામાં આવી છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ 2 દિવસની ગુજરાત મુલાકાતે આવશે। વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં હાજરી આપીને તેમની મુલાકાત દરમિયાન બીજા દિવસે સમિટની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન પણ કરશે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। સરકાર આ સમિટથી મોટી આશાઓ લઈને બેઠી છે। આ સમિટ બાદ ગુજરાતમાં રોકાણમાં જબરદસ્ત વધારો થશે। સોનામાં જોવા મળેલી તેજી આજે અચાનક નરમાઈમાં ફેરવાઈ ગઈ છે। કિંમતી ધાતુ સોનામાં આજે શરાફા બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। લગ્ન ગાળો છે અને સોનું ચાંદી લેવા ઈચ્છતા લોકો માટે આ સમાચાર સારા કહી શકાય। 10 ગ્રામ સોનું આજે ₹258 ઘટીને 63,344ના સ્તરે પહોંચી ગયું છે। ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો ₹870 તૂટીને ₹73,263ના સ્તરે જોવા મળી રહી છે। તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।